એએમસીની બજેટ બેઠકમાં કાઉન્સિલરોને જગાડવા માટે ચોકલેટ મૂકવામાં આવી। ચર્ચા દરમિયાન કાઉન્સિલરો સૂઈ ન જાય તે માટે ટેબલ પર ચોકલેટ મુકાઈ છે। દરેક ટેબલ પર ચોકલેટની ફેન્સી થેલીઓ મૂકવામાં આવી છે। દર વર્ષે ચર્ચા દરમિયાન કાઉન્સિલરો સૂઈ જતા હોવાના દ્રશ્યો સામે આવે છે, ત્યારે આ વખતે આ પ્રકારના દ્રશ્યો સામે ન આવે તેને લઈને હાલ કાઉન્સિલરોના ટેબલ પર ચોકલેટ મૂકવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, હાલ જે પ્રકારે અત્યારે કાઉન્સિલરોના ટેબલ પર ચોકલેટ જોવા મળી રહી છે, કારણ કે કાઉન્સિલરો સૂઈ ન જાય ચર્ચા દરમિયાન આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, શું વિગતો? જો છેલ્લા 3 વર્ષથી જ્યારે બજેટની ચર્ચા ચાલતી હોય છે તે વખતે અમદાવાદ મહાનગરપાલિકાના ધ્યાને આવ્યું હોય છે કે આખા દિવસની આ પ્રક્રિયા હોય છે અને તેમાં જે કાઉન્સિલરો હોય છે તે ખાસ તો ભોજન લીધા બાદ મીઠી ઝબકી લેતા જોવા મળતા હોય છે અને આ કાઉન્સિલરોને એ વાતનો ખ્યાલ નથી કે આખા અમદાવાદ શહેરનું બજેટ છે 15,502 કરોડનું બજેટ છે અને પોતાના વિસ્તારમાં પણ કયા કયા કામ સોંપવામાં આવ્યા છે અથવા થનાર છે તેના આયોજનને લઈને આ ચર્ચા થતી હોય છે, પરંતુ કાઉન્સિલરોની સભાનતા સમયાંતરે સામે આવતી હોવાના કારણે કેટલાક કાઉન્સિલરો સૂતા હોય છે અને તેના કારણે નિર્ણય કરાયો છે કે દરેક જે ભાજપ, કોંગ્રેસ, MIM અને અપક્ષ કાઉન્સિલરો છે તેમના ટેબલ ઉપર આ ચોકલેટની થેલીઓ છે તે મૂકવામાં આવી છે। જ્યારે તેઓ બજેટમાં પ્રવેશ્યા બજેટ તે વખતે આ ચોકલેટની થેલીઓ તેમને આપવામાં આવી છે, જેથી કરીને કોર્પોરેટરો છે તે ચોકલેટ ખાઈ અને પણ પોતાનું મન છે તે વ્યસ્ત રાખી શકે અને તેમને જે ઝબકી લેવાની આદત હોય છે તે ઝબકી લેવાની આદતમાંથી તેઓ મુક્તિ મેળવે અને આખી જે બજેટ ચર્ચા છે તેમાં તેઓ ભાગ લઈ શકે। એક રીતે જોઈએ તો આ શરમજનક બાબત પણ કહી શકાય, કારણ કે રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકાનું બજેટ છે અને તેમાં પણ જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ રીતના જનતાના પ્રશ્નોની ચર્ચાના બદલે આ રીતના ચોકલેટ આપીને જો તેમને જગાડવા પડતા હોય તો તેઓ પોતાના વોર્ડ માટે અને અમદાવાદ શહેર માટે કેટલા ચિંતિત હશે તે પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે। જી ચોક્કસથી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। એક તરફ હાલ જે પ્રકારે આ કાઉન્સિલરો છે તેઓ સૂઈ ન જાય, ઝબકી ન લે એ માટેના સતત પ્રયાસો થઈ રહ્યા છે, બીજી તરફ આ જે કાઉન્સિલરો છે ભાજપ કોંગ્રેસના આ તમામ કાઉન્સિલરોની ઉદાસીનતા પણ હાલ સામે આવી રહી છે, કારણ કે બજેટની ચર્ચામાં જ્યારે ભાજપ કોંગ્રેસના કાઉન્સિલરોની બેઠક હાલ ખાલી જોવા મળી રહી છે। કોંગ્રેસના 3 કાઉન્સિલરો બજેટ ચર્ચામાં ગેરહાજર જોવા મળ્યા છે। ભાજપની બેઠક વ્યવસ્થામાં પણ અનેક ખુરશીઓ ખાલી જોવા મળી છે। સવારે 10 વાગ્યાથી જો કે બજેટ પર ચર્ચાની શરૂઆત થઈ ચૂકી છે, છતાં પણ હાલ તો ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરોની ઉદાસીનતા આપ જોઈ લો કે કયા પ્રકારે હાલ કેટલીક બેઠકો હાલ ખાલી જોવા મળી રહી છે। તો હાલ જે બજેટની ચર્ચાના દરમિયાન કેટલીક ખુરશીઓ અત્યારે ખાલી જોવા મળી છે। આ ઉદાસીનતા કહી શકાય કાઉન્સિલરોની। જંગી બજેટ અને પોતાના વિસ્તારમાં આ પ્રકારના પ્રશ્નોને લઈને જ્યારે રજૂઆત કરવાનો આ સમય છે, મોકો છે, અને એ દરમિયાન જ હાલ ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરોની બેઠક ખાલી જોવા મળી રહી છે।